नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपज्झायाणं नमो लोये सव्वसाहुणम् एषो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्येसिं पडमं हवै मंगलम्। અનંત ઉપકારી અનંત જ્ઞાની તીર્થંકર પરમાત્માઓ, લાયક ભવ્ય જીવોને યોગ માર્ગનો સંયોગ પ્રબોધ કરાવનારા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. અને પરમાત્માએ સ્થાપેલું આ જે ધર્મતીર્થ એટલે કે ધર્મ શાસન એ જગતમાં સર્વશ્રેષ્ઠ છે. એનાથી ઊંચું તરવા માટેનું આલંબન જગતની અંદર બીજું કોઈ મળી શકતું નથી. અને પરમાત્માએ જે કંઈ પણ માર્ગની અંદર બતાવ્યું એ અત્યંત સચોટ બતાવ્યું છે. અને આપણને એ વસ્તુ રિયલાઇઝ થાય એ માટે આપણે પરમાત્માએ બતાવેલા તત્વને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એ જ શૃંખલાની અંદર પરમાત્માના શાસનની અંદર પૂજ્યપાદ હરિભદ્રસુરી મહારાજે જે યોગની દ્રષ્ટિઓનું વર્ણન કર્યું છે એમાંથી પાંચમી દ્રષ્ટિના વર્ણનનું કંઈક આપણે કહેવાય ને કે ઝાંખી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એમાં પાંચમી દ્રષ્ટિની અંદર જે આત્માને તત્વ એની ક્લેરિટી થાય છે એ જે ક્લેરિટી છે એને સમજવાનો પ્રયાસ આપણે કરી રહ્યા છીએ કે પરમાત્માએ હિતાહિતની દ્રષ્ટિએ કયા કયા તત્વો બતાવ્યા છે અને એ તત્વોની જ જ્યારે સાચી રુચિ થાય ત્યારે સમ્યક દર્શન આવ્યું કહેવાય, ત્યારે જ સાચી દ્રષ્ટિ આવી કહેવાય. અને એના આધારે જ આગળની મોક્ષ માર્ગની જે છે ને શૃંખલા ચાલે, મોક્ષ માર્ગમાં આગળ વધવાનું ચાલે. અને એમાં જ પેલો જે તબક્કો છે સમ્યક દર્શનનો, જેમાં દ્રષ્ટિ ખુલે છે આત્માની. અને એ સમ્યક દર્શન જેને કહેવાય ને કે એકદમ ક્લિયર એવું પારદર્શક દર્શન અહીંયા પાંચમી દ્રષ્ટિમાં આત્માને થાય છે. અને માટે એ સંસારના સ્વરૂપને સારી રીતે ઓળખી શકે છે, વિચાણી શકે છે. પોતાની અંદર વર્તતા પણ ભાવોમાં ક્યાં સારું છે ક્યાં ખરાબ છે એને પોતાના અનુભવના સ્તર ઉપર જ એને એ વસ્તુ ઓળખાવા લાગે છે. આપણી અંદર કદાચ સમ્યક દર્શન ન પણ આવ્યું હોય તો પણ આ વસ્તુઓની જાણકારી મેળવીને આપણે પોતાની ભૂમિકા નક્કી કરી શકીએ. અને એ ભૂમિકામાં આપણે ક્યાં છીએ અને એમાંથી નીકળીને આગળની ભૂમિકા પ્રાપ્ત કરવા માટે જે કંઈ પણ લક્ષણો આપ્યા હોય અથવા તો જે દોષોનો નિકાલ કરવાનું કહ્યું હોય એ બધું જ આપણે જો પુરુષાર્થ દ્વારા જાગૃતિપૂર્વક આત્માની હિત ચિંતાથી કરીએ તો અવશ્ય આત્મા ઉપરથી જે છે ને મેલ દૂર થાય. બરાબર છે. અને જેમ જેમ આત્મા ઉપરથી મેલ દૂર થાય એમ આત્મા શુદ્ધ બનતો જાય. આત્માની ઉપર લાગેલા જે કોઈ પણ મેલ છે એ મેલને આપણે પહેલા પણ જોઈ ગયા છીએ કે કર્મ નામનો મેલ છે, બીજો એક છે ભાવ મેલ અને ત્રીજું છે અનુબંધ મેલ. બરોબર છે. એ મેલને મલ પણ કહેવાય છે. એટલે કર્મમલ, ભાવમલ અને અનુબંધમલ. આત્મા ઉપર જે કાર્મણ વર્ગણા ગ્રહણ કરીને ચોટે છે, આત્મા એને ગ્રહણ કરે છે. અને જ્યારે આત્મા ઉપર એ કાર્મણ વર્ગણા ચોટે છે ત્યારે એને આત્મા ઉપર એ મેલ ગણાય છે, જેને આપણે કર્મમલ કહીએ છીએ. બરાબર છે. બીજા નંબરે આત્મા ઉપર લાગેલા કર્મોની અંદર પ્રજનન શક્તિ કેટલી છે, એટલે એ કર્મો નવા કેટલા કર્મોને પેદા કરી શકે. એ પ્રજનન શક્તિને જ પ્રજનન એટલે સમજાય છે ને રિપ્રોડક્ટિવ કેપેસિટી. એ જે રિપ્રોડક્ટિવ કેપેસિટી છે એને અનુબંધ મેલ કહેવાય છે, અનુબંધ મલ કહેવાય છે. અને ત્રીજા નંબરે
જે ભાવમલ છે એ ભાવમલ શું છે? તો કે આત્માની અંદર અનાદિકાળથી પોતામાં છુપાયેલી અને અવસરે અવસરે વ્યક્ત થતી અંદરની સર્જન શક્તિ. કેની સર્જન શક્તિ? તો કે કર્મને સર્જન કરવાની શક્તિ. હવે કર્મનું સર્જન આત્મા ઉપર થાય છે ક્યારે? કર્મનું સર્જન એટલે સમજ્યા ને, આત્મા ઉપર કર્મનો બંધ. તો કર્મ આત્મા ઉપર બંધાય છે ક્યારે? જ્યાર સુધી આત્મામાં રાગ દ્વેષ છે. ખ્યાલ આવે છે? કર્મબંધનું મુખ્ય કારણ શું છે? તો કે આત્મામાં રહેલા રાગ દ્વેષ, આત્મામાં રહેલા કષાયો. અને કષાયો કરવાની જે કેપેસિટી આત્મામાં પડી છે એનું નામ છે ભાવમલ. જેને ભાવમેલ કહીએ કે ભાવમલ કહીએ, એને સહજમલ પણ કહેવાય છે. એમાંથી જ સહજ રાગ અને સહજ દ્વેષ પેદા થાય છે, અને એમાંથી જ આખા કષાયોની હારમાળા ચાલે છે. કષાયો સંબંધી જેટલા પણ ઇમોશન્સ છે એ આ ભાવમલમાંથી જ પેદા થાય છે. અવસર મળતા, નિમિત્ત મળતા તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને આશ્રયને આત્મા તે કર્મોને બાંધે છે. એનું કારણ શું છે? કે આત્મામાં રહેલી એ કર્મબંધની કેપેસિટી. બરોબર છે? આત્મામાં જે કર્મબંધની ક્ષમતા રહેલી છે, આત્મામાં જે કર્મબંધન માટેની શક્તિ રહેલી છે, એનું નામ છે આ ભાવમલ. અને આ ભાવમલ જેટલું ગાઢ હશે, જેટલું વધારે આત્મા ઉપર પોતાનું, જેને કહેવાય ને કે અડ્ડો જમાવેલો હશે, એટલી આત્માની નાલેશી, આત્માની સંસારમાં જે છે ને દુઃખની પરંપરા કે રખડપટ્ટી વધારે રહેશે. ભાવમલ એ નક્કી કરી આપે કે આત્મા કેટલો કર્મ બાંધી શકશે. કર્મની વધારેમાં વધારે સ્થિતિ કે વધારેમાં વધારે કર્મમાં જે રસ પુરાય છે એ બધું જ ભાવમલને આભારી છે. સાથે સાથે આત્માનો પુરુષાર્થ વગેરે પણ કામ કરે છે. બરોબર છે? અને જાગૃતિનો અભાવ જેટલો હોય એટલું ભાવમલ જે છે એ પોતાનું કાર્ય વધારે કરી શકે. ખ્યાલ આવે છે? એટલે આ ત્રણ વસ્તુ આત્મા ઉપર જે છે ને એ રહેલી છે. કર્મ બાંધવાના કારણે આત્મા સંસારમાં રખડે છે. અનુબંધના કારણે એ રખડપટ્ટી કેટલી લાંબી ચાલશે એ નક્કી થાય છે. અને ભાવમલના કારણે આત્મા કેટલા કર્મો બાંધી શકશે, કેટલા ભવો વધારવા માટેની તૈયારી આત્મામાં રહેલી છે, એ બધું નક્કી થાય. ખ્યાલ આવે છે? અને આમાં પણ સૌથી મેઇન ડ્રાઇવિંગ ફેક્ટર તરીકે કાંઈ હોય, મુખ્ય હોય ત્રણેયમાંથી, તો એ ભાવમલ જ છે. કારણ કે ભાવમલ વધારે હોય તો આત્મા પોતે કર્મને, કર્મની જંજાલને, અનુબંધોને ઓળખીને તોડવા માટે સક્ષમ ન બની શકે. એટલે સૌથી પહેલા તો ભાવમલ ઘટવો જોઈએ. ભાવમલ ઘટતો 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 છેલ્લે નામશેષ થઈ જાય, અને એના પછી ભાવમલનો અભાવ થઈ જાય ત્યારે આત્મા પરમાત્મા બની જાય છે. એટલે મુખ્ય ખેલ જે છે એ કર્મમલ કે માત્ર અનુબંધમલના કારણે નહીં, અનુબંધમલ પણ ઊભો છે ભાવમલના કારણે. પણ એટલી વાત સાચી કે અનુબંધમલ આત્મા ઉપર જે છે ને એ નાબૂદ થાય, આત્માની પ્રજનન શક્તિ નાબૂદ થાય એ ક્યારે બને? તો કે સમ્યક દર્શન પામે ત્યારે. અને સમ્યક દર્શન ક્યારે પામી શકાય? તો ભાવમલ એટલો ઓછો કરવો પડે. ખ્યાલ આવે છે? ભાવમલ ઘણો ઓછો થાય ત્યારે આત્મા ચરમાવર્તમાં પ્રવેશ પામે છે. એના પછી આત્મા પોતાની ઈચ્છાથી, પોતાની મરજીથી, પોતે પ્લાનિંગ પૂર્વક એ ભાવમલને વધારે પ્રમાણમાં સારી રીતે ઘટાડી શકે છે. અને પ્લસ પોઈન્ટ એ છે કે ભવ્ય જીવોનો ભાવમલ એ જે ધારે, જો ભાવમલને ઓછો કરવા માટે અને પ્રયત્ન કરે તો અવશ્ય એને ઘટાડી શકે છે. અને ભાવમલ માટે જે મેં કીધું ને કે પ્લસ પોઈન્ટ, તો એ પ્લસ પોઈન્ટ મુખ્ય એ છે કે ભાવમલ હંમેશા ઘટે, ક્યારેય પણ વધે નહીં. હંમેશા એ શું થાય? તો કે ઘટે. અને એકવાર ઘટેલો ભાવમલ એ ફરીથી જે છે ને એ ઉગે કે વધે એવું થતું નથી. ખ્યાલ આવે છે? હવે આ ભાવમલના હિસ્સા રૂપે જો આજ સુધી આત્માએ જે છે ને, ભાવમલનું મુખ્ય કાર્ય રાગ છે. રાગ દ્વેષ જે આપણે કહીએ છીએ એમાં દ્વેષ પણ પેદા થાય છે રાગના કારણે. દ્વેષની પણ આત્મામાં કેપેસિટી ખરી, પણ એનું મુખ્ય નિમિત્ત કે મુખ્ય પરિબળ પણ રાગ જ છે. એટલે રાગને આપણે જે છે ને વધારે ઇમ્પોર્ટન્સ એટલા જ માટે આપીએ છીએ
કેમ કે દ્વેષ ક્યારેય પણ રાગ વગર રહી શકે નહીં. રાગ દ્વેષ વગર એકવાર રહી શકે, પણ દ્વેષ રાગ વગર થાય જ નહીં. અને માટે દ્વેષ માટેની કેપેસિટી ખતમ થઈ જાય અને માત્ર રાગની કેપેસિટી વધે એવું બને. પણ કોઈનો રાગ વયો ગયો અને દ્વેષ રહી ગયો એવું ક્યારેય નહીં બને. ખ્યાલ આવે છે? અને આજ સુધી આમ તો શું છે કે રાગનું કામ શું છે, તો કે જે વસ્તુમાં પોતાનો ફાયદો દેખાય, પોતાનું સુખ દેખાય, ત્યાં એ ચોટી જાય. બરોબર છે? આત્મા ત્યાં ચોટી જાય, ત્યાં આત્માને ખેંચાણ મહેસૂસ થાય, એનું નામ રાગ છે. બરોબર છે? સમજાય છે? પોતાનું હિત, પોતાનો સ્વાર્થ, પોતાનું સુખ જ્યાં આત્માને દેખાય, ત્યાં જે આકર્ષણ થાય, ખેંચાણ થાય, આત્મા ત્યાં ચોટી જાય, એનું નામ છે રાગ. અનાદિથી આજ સુધી આત્મા જે છે ને એ પોતાના હિતમાં ચોટ્યો નથી, એટલે કે પોતાના હિતનો એને રાગ થયો નથી. એનું કારણ છે કે એને પોતાનું હિત દેખાણું નથી. અને માટે આજ સુધી જે સહજ રાગ હતો એ કેના ઉપર હતો, તો કે ભૌતિક સુખો ઉપર, ભૌતિક અનુકૂળતાઓ ઉપર. કારણ કે અત્યાર સુધી આત્માએ જે સુખ માણ્યું છે એ બધું જ સુખ, એમાં મુખ્ય નિમિત્ત શું હતું, તો કે ભૌતિક અનુકૂળતા. કારણ કે ભૌતિક અનુકૂળતા વગરનું બીજું કોઈ સુખ આત્માએ આજ સુધી ક્યારેય પણ જે છે ને જાણ્યું નથી, અને જે છે ને એને અનુભવ્યું નથી, એ તરફ એની દ્રષ્ટિ પણ ગઈ નથી. ખ્યાલ આવે છે? એટલે સહજ રાગનો પણ મુખ્ય વિષય કહી શકાય કે મુખ્ય આકર્ષણ જ આપણું કેના ઉપર છે, તો કે ભૌતિક સુખો ઉપર છે. ભૌતિક દુઃખો જાય, ટળે, અને ભૌતિક સુખો ઉપર આપણે ચોટી જઈએ છીએ. ખ્યાલ આવે છે? હવે અહીંયા વાત આપણે લાસ્ટ ટાઈમ જ્યાં છેલ્લે મૂકી હતી એમાં આપણે આગળ વધવાનું છે કે સ્થિરા દ્રષ્ટિવાળા જે જીવો છે એમનો ધર્મ રાગ ઉત્કૃષ્ટ પ્રકારનો હોય છે. એટલે ધર્મનો રાગ, સહજ ધર્મ રાગ એ ચાલુ ક્યાંથી થયો હતો, તો કે અતાત્વિક કહી શકાય એવો સહજ ધર્મ રાગ એ તો ચર્માવર્તમાં આવી ગયો હતો. અને તાત્વિક કહી શકાય એવો ધર્મનો રાગ અપુનર્બંધકને આવે છે. પણ ત્યાં એનું પ્રયોજન એ છે કે જે ખરાબ ભાવો છે, જેના કારણે આત્માને દુઃખ મળે છે, જેના ઉપર એને વૈરાગ્ય થયો છે, એનાથી છૂટવા માટે ધર્મ એને કરવો છે. પણ છૂટીને આત્માના સુખને માણવા માટેનો પ્રયત્ન કરી શકે એવી લાયકાત કે કેપેસિટી ત્યારે અપુનર્બંધક અવસ્થામાં એને નહોતી. એ કેપેસિટી થોડીક પણ એનામાં આવી ક્યારે, જ્યારે અપુનર્બંધકથી એ આગળ વધ્યો. યથા પ્રવૃત્તિકરણ, યોગાવંચક વગેરે અવસ્થાની અંદર થોડી થોડી પણ આત્માને પોતાના સુખની ઓળખ થઈ, અને માટે ત્યારે ધર્મનો રાગ થોડોક પણ આવ્યો, પણ ત્યાં પણ બીજ રૂપે છે. એના પછી પહેલી દ્રષ્ટિમાં આત્માને સારી એવી ઓળખ અને ઘણા પ્રમાણમાં થઈ, થોડાક વધારે પ્રમાણમાં, કે જેના કારણે એને શુદ્ધ સ્વરૂપનો મુક્તિનો રાગ ત્યાં પ્રગટ થયો. બરોબર છે? એની પેલા ઓળખાણ હતી, પણ સ્પષ્ટ રાગ જે છે એ ક્યારે આવ્યો, તો કે પહેલી દ્રષ્ટિમાં, પણ હજી પણ રાગની શરૂઆત છે. અને પાછે ઉપાયો ઉપર જે છે, કેમ કે કેવું છે, શુદ્ધ ધર્મ છે ને એ મોક્ષના ઉપાય રૂપ છે. અને માટે ત્યાં ધર્મનો એને રાગ છે. બરોબર છે? સારી વસ્તુ, સારી ક્રિયાઓ, એનામાં યોગ્યતા એવી પ્રગટ થઈ છે કે સારી વસ્તુઓ જે છે, સારી ક્રિયાઓ છે, સારા આલંબનો છે, એને ગમે, એ રૂપે એને ધર્મ ઉપર આકર્ષણ ખરું. પણ હજી તત્વનો અદ્વેષ છે. એટલે કે હવે જે મુક્તિના ઉપાયો છે, મુક્તિ તરફ લઈ જનાર જે કોઈ પણ પરિણામો, જે કોઈ પણ જે છે ને ક્રિયાઓ, જે કંઈ પણ સમર્પણ આદિ જે કંઈ પણ છે, એ બધું જ એના ઉપર હમણાં કેવું છે, તો કે અદ્વેષ જેવું છે. અને પછી એ ઉપાયોની પણ ઓળખ થાય, અને ત્યારે પ્રોપર જે છે ને એ મુક્તિનો રાગ પ્રગટ થાય. બરાબર છે? અને સ્પષ્ટ અને ઘણા પ્રમાણમાં એ મુક્તિનો નહીં, સોરી, ધર્મનો, શુદ્ધ ધર્મનો
અને સારા એવા પ્રોપર પ્રમાણની અંદર, ઘણા પ્રમાણની અંદર કહી શકાય કે ઉત્કૃષ્ટ પ્રમાણમાં એ ધર્મનો રાગ, કયા ધર્મનો? કે શુદ્ધ ધર્મનો, જે આત્માને તારનાર છે એના ઉપરનો રાગ, એ જે છે એ ઉત્કૃષ્ટ ક્યારે બને છે? તો કે આ સ્થિરા દ્રષ્ટિવાળા જીવોમાં. વિશાલભાઈ, હા બોલો. એની પહેલા આપ જે એક સેન્ટેન્સ બોલ્યા ને કે આ બધામાં પછી તત્વનો ત્યાં દ્વેષ આવે વળ કે અદ્વેષ આવે? અદ્વેષ. પેલી દ્રષ્ટિમાં તત્વનો સમજ નથી પડતી ને હવે, તો એના માટે એનો અદ્વેષ ત્યાં કેમ લાગે? હે એને આ જે બધું આધ્યાત્મિક જે બધું છે તત્વ રિલેટેડ, હજુ ને એને એ તરફ એની દ્રષ્ટિ નથી ગઈ, તો ત્યાં એને તત્વનો અદ્વેષ આવે કે તત્વનો દ્વેષ આવે? જો મુક્તિ ગમી ગઈ છે એટલે મુક્તિના ઉપાયો ઉપર એને દ્વેષ તો નહીં હોય ને. અચ્છા. પેલી દ્રષ્ટિમાં તત્વથી મુક્તિના ઉપાયો લેવાના છે. એટલે શું? તો કે શુદ્ધ ધર્મ. એટલે એવા પ્રકારનો ચારિત્ર ધર્મ જે આત્મામાં નિર્જરા કરાવે, શુદ્ધિ કરાવે. ખ્યાલ આવે છે? બરાબર. હવે એ ધર્મ કેવું છે કે મુક્તિ ગમી ગઈ, પણ હવે મુક્તિના ઉપાયો જે છે એ એના ઉપરનો દ્વેષ નીકળી જશે. પછી તો શું થાય કે ઓળખાણ થાય પછી રાગ થાય ને. ખ્યાલ આવે છે? ઝાંખો રાગ કહી શકાય, પણ સ્પષ્ટ રાગ એટલા માટે નથી કારણ કે ઓળખ વગરનો રાગ છે ને, એને પછી રાગ કેવો કઈ રીતે? એટલે એ વચ્ચેના સ્ટેજમાં છે, દ્વેષ નહીં ને રાગ. હા, દ્વેષ નહીં ને રાગ નહીં. જ્યારે પણ આપણે અદ્વેષ જ્યાં જ્યાં આવ્યું છે ત્યાં બધી જગ્યાએ સમજી લેવાનું કે દ્વેષ નીકળી ગયો છે, પણ રાગ હજી પ્રગટ થયો નથી. કેમ કે ઓળખ થશે તો રાગ થશે. વસ્તુ ઓળખાય એના પછી એની મહત્તા સમજાય. ખ્યાલ આવે છે? જેમ છે ને તમને કે કોઈને, આપણે બધાને સમજો કે જે છે ને એ પૈસાનો રાગ, નાના હતા ને ત્યારે પૈસાનો રાગ નહોતો. બરાબર. વસ્તુઓનો રાગ હતો કે જે અનુકૂળ લાગે, પ્રતિકૂળ લાગે, પણ પૈસાનો રાગ કેમ નહોતો? કે એની કિંમત નહોતી સમજાય. બરોબર ને? નાના છોકરાને જે છે ને નોટ આપો તો ફાડી નાખે. બરોબર છે? સોના ચાંદી પણ આપો તો એનાથી રમશે રમકડાની જેમ, કે સાચવીને નહીં રાખે. કેમ કે એને કિંમત ખબર નથી, ચમકે છે એટલે ગમે છે. બાકી એને જે છે ને ઓરિજિનલ એની જે કિંમત છે સંસારમાં એને ખબર નથી. બરોબર છે? તો એને જે છે ને કિંમત નહીં ખબર હોવાના કારણે ત્યારે રાગ નહોતો, પણ જયારે મોટા થયા ને ઓળખાણ થઈ તો પૈસા કે જે હોય એનો રાગ જયારે એને થયો તો એ પૈસા ઉપર એને રાગ થયો. હવે પૈસા ઉપરનો રાગ જ્યારે આવે ત્યારે પૈસા કમાવાના જે માર્ગ હોય એના ઉપર એને દ્વેષ હવે નહીં રહે. બરોબર છે? પણ પાછું કેવું છે કે જે છે ને પૈસા કમાવાની લાઈનો ઘણી છે. જે છે ને કોઈ કે આ રીતે મળે, કોઈ કે આ રીતે મળે, કોઈ કે આ રીતે મળે, પણ જ્યારે એ વસ્તુનું એ જ્ઞાન મેળવવા જાય અને એને ખાતરી થાય કે હા આ રીતે તો ચોક્કસ મળશે જ. બરોબર છે? તો એ દિશામાં એને જે છે ને ત્યારે શું કહેવાય કે એ લાઈન પર એને જે છે ને આકર્ષણ થશે, રાગ થશે અને જે છે ને કામ કરશે પ્રણિધાન વગેરે કરી. ખ્યાલ આવે છે? બરાબર. એટલે આ રીતે હોય છે. જો આત્મામાં છે ને કેવું છે, અનાદિથી મોટી તકલીફ એ છે કે રાગ માટેની અંદરમાં કેપેસિટી પડી છે જેનું નામ ભાવમલ છે. એને દેખાશે કે આત્મામાં સુખ છે તો આત્મા ઉપર રાગ કરશે, આત્માના સુખ ઉપર રાગ કરશે. એ સુખ મેળવવાના સાધનની એને ઓળખાણ થશે તો એના ઉપર પણ રાગ કરશે. ખ્યાલ આવે છે? એ રાગ આત્માનો સ્વભાવ નથી. ખ્યાલ આવે છે? અનાદિથી આત્મામાં જે વિભાવ રહેલો છે, કેમ કે રાગ છે ને કેવું છે, રાગ પોતે આત્મામાં જે રહેલો છે અનાદિથી, એ રાગ છે ને એનો કોઈ જે છે ને પર્ટિક્યુલર વિષય નથી. એને લાગે કે અહીંયા સારું તો અહીંયા જામી જાય, એને લાગે કે અહીંયા સારું તો અહીંયા જામી જાય. ખ્યાલ આવે છે? બરાબર. એટલે હવે આપણને ધર્મ ઉપર જેટલો જોઈએ એવો રાગ નથી. એનું કારણ શું છે? ત્યાં આપણને નથી રસ, ત્યાં સુખ લાગતું નથી. બરાબર બરોબર છે?
બુદ્ધિથી આપણે સમજીએ છીએ, ચાર જણને સમજાવી પણ દઈએ, પણ હજી જે છે ને અંદરથી એ ફિલિંગ આવવી જોઈએ ને કે આનાથી જ હિત છે, જગતમાં આનાથી શ્રેષ્ઠ કંઈ છે નહીં, આના સિવાય બાકી બધું તુચ્છ છે. જાણીએ છે ખરું, ફિલિંગની જે છે ને અનુભૂતિની અંદરથી દ્રષ્ટિએ ફીલ નથી. હા, અને માટે જે છે ને જોઈએ એવું આકર્ષણ નથી. અને એનું કારણ એ છે, જો શબ્દથી હું ઓળખાણ આપી દઉં, તમે સાંભળી લ્યો, બુદ્ધિમાં બેસાડી દો, એ વાત જુદી, પણ અંદરથી જ્યારે કન્વિન થઈએ ને કે ના આ સાચું છે, આમ જ હોવું જોઈએ, બુદ્ધિથી નહીં પાછું, તો ત્યારે જ છે ને એ વ્યક્તિ એ દિશામાં આગળ વધશે. બરાબર. સંસારમાં કેવું છે, પૈસો છે, પછી એ છે ને કોઈની એ ભૌતિક આવડતો છે, પછી જે અમુક જે સ્કિલ્સ હોય છે, પછી અમુક જે છે ને આશ્ચર્યકારી મનુષ્ય બનાવેલી વસ્તુઓ, એને જોઈને આપણે દંગ રહી જઈએ. આ બધી વસ્તુઓ છે. કેમ? કેમ કે ભૌતિકતાનું આકર્ષણ એટલું બધું છે, અને એના કારણે શું થાય છે કે પાછું જે આકર્ષણ છે ખોખલું, તપાસ કરો તો કંઈ જ નથી એમાં, બરોબર છે, પણ છતાંય જે છે ને અનાદિથી જે છે ને શું થયું છે, તો કે આમાં જ રહ્યા છીએ આપણે, ભૌતિકતાથી બારે આવ્યા જ નથી. અને માટે જે છે ને હંમેશા આકર્ષણ ક્યાં રહેશે? જ્યાર સુધી આત્મામાં માલ દેખાશે નહીં, આત્મામાં બધી જાહો જલાલી છે એ દેખાશે નહીં. અને પાછે અહીંયા તો કેવું છે, આત્મામાં જ બધું છે સારું, બારે છે ને એનો કણિયો પણ નથી. બરોબર છે, હું શું કહું છું, કણિયો છે ને, થોડો કણિયો હોય તો પણ વાત જુદી, કણિયો પણ નથી, છે જ નહીં. સમજાય છે? જે આપણને જોઈએ છે ને, ખરેખર જે જોઈએ છે, બરોબર છે, જેવું સુખ જોઈએ છે, જેવી આવડત જોઈએ છે, જેવી શક્તિઓ જોઈએ છે, જે કંઈ પણ જોઈએ છે આપણે ખરેખર, બરોબર છે, આ તો આપણને જે છે ને આપણે મેળવી શકતા નથી, માટે એના માટે બહુ વિચાર કરતા નથી, આપણને લાગે કે ઠીક છે, હવે જે મળ્યું એ. પણ ખરેખર ઓરિજિનલી આત્માને જેવું સુખ, શાંતિ, સમૃદ્ધિ જે કંઈ પણ જોઈએ છે, એમાં ઊંડાણથી તપાસ કરીએ તો જ્યાં જ્યાં એને આપણે ગોતવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યાં છે જ નહીં, અને બધું જ આત્મામાં છે. બરોબર છે, પણ અનાદિથી છે શું, તો કે અંદરમાં રાગ કરવા માટેની જે ક્ષમતા પડી છે, જે શક્તિ પડી છે, અવસર જ્યારે જ્યારે મળે ત્યાં ત્યાં એ જામી જાય. બરોબર, સારું જોવા મળશે તો ત્યાં જામી જશે, સારું સુગંધ વગેરે આવશે તો ત્યાં જામી જશે, સારું સાંભળવા મળશે તો ત્યાં જામશે, સારું જે છે ને સ્પર્શ મળશે તો ત્યાં જામશે, અને સારી એવી કલ્પનાઓની અંદર પણ જામી જાય, સારા એવા જે છે ને વાંચનની અંદર જામી જાય, સારા એવા વ્યક્તિઓની સાથે વાતચીત છે ને એની અંદર જામી જાય, કોઈ કવિતા કરશે તો એમાં જામશે. ખ્યાલ આવે છે? સામેવાળો વ્યક્તિ કવિતા કરે, એના શબ્દો કદાચ ઘોઘરા હોય એટલે કાનને નથી ગમતું. કોને ગમે છે? તો કે શબ્દની રચના એક ગમે છે કોને? તો કે મનને ગમે છે. તો ઇન્દ્રિય કે મન કે શરીર, એને જે કંઈ પણ અનુકૂળ લાગશે એના ઉપર આ રાગ જામી જશે. સમજાય છે? આ બધું જ બહારનું છે, અને એમાંથી છેલ્લે આત્માને મળતું કંઈ નથી. બરોબર છે, ઉલટાનું જે છે ને ગિફ્ટ શું મળે છે, તો કે સંસારની વૃદ્ધિ, વિકારોની વૃદ્ધિ, વાસનાઓની વૃદ્ધિ જે છે ને આ બધું થાય છે, વિકૃતિઓની જે છે ને વૃદ્ધિ, મિથ્યાત્વની વૃદ્ધિ, આ બધું થાય છે. એટલે ઉલટાનો આ બધું કરવા દ્વારા આત્માને જે છે ને જાહો જલાલી, ઐશ્વર્ય કે વેલ્થ કે જે કહેવાય ને કે સુખ, એ બધું મળતું નથી. ઉલટાનું આત્મામાં જ કચરો વધે છે. બરોબર છે, ભાવમલ નથી વધવાનો, પણ કચરો એટલે શું? કર્મો વધે છે, જે છે ને કુસંસ્કારો વધે છે, પછી અનુબંધો જે છે ને એને મજબૂત કરી શકાય છે આના દ્વારા. એટલે આ બધું છે. ખ્યાલ આવે છે? એટલે અંદરમાં રાગ કરવાની જે કેપેસિટી છે,
હવે થયું છે શું કે કદાચ આપણને આત્મા ઓળખાઈ જાય, આત્માનું સુખ સમજાઈ જાય, આત્માની આંતરિક સમૃદ્ધિ ગુણો, એની વેલ્યુ, એનું પ્રોપર ઇવેલ્યુએશન થાય, આ બધું થાય અને આત્માને લાગે કે બધું અહીંયા છે, તો એ રાગ ત્યાં જામે અને એને મેળવવા માટેનો પ્રયત્ન થાય. પછી છેલ્લે એને પણ કાઢવાનો આવશે. પણ હમણાં સુધી તો એવું થયું છે. આજ સુધી શું થયું છે, આપણે અગર જો સમ્યક દર્શન કે એની પેલાની જે અપુનર્બંધક વગેરે ભૂમિકાઓ અગર એક પણ વાર ન પામ્યા હોઈએ, તો આપણી દશા એવી છે કે આપણે એક પણ વાર સાચું સુખ એના માટેની શોધ કરી નથી. પછી એ છે ને દુઃખને જોઈએ એ રીતે આપણે જોઈ શક્યા નથી. સુખમાં જે દુઃખ છે, ભૌતિક સુખની અંદર જે દુઃખ છે, બરોબર છે, ભૌતિક સુખ પોતે દુઃખરૂપ છે, એને આપણે જોઈ શક્યા નથી. સાચો સંસાર ઉપરનો વૈરાગ્ય આજ સુધી થયો નથી. પછી જે કહેવાય ને કે આજ સુધી ક્યારેય પણ પુણ્યાનુબંધી પુણ્ય કે પુણ્યાનુબંધી પાપ પણ બાંધી શક્યા નથી. એટલે શું કર્યું છે કે બધું જ પાપાનુબંધી, બધું જ સંસારની વૃદ્ધિ કરાવનાર, પછી એકેન્દ્રિયના નિગોદના ભાવમાં હોઈએ કે ઊંચા ગ્રૈવેકની અંદર હોય, બહુ તો પુણ્ય સંચિત કર્યું હોય. પુણ્ય પણ કેવું, તો કે ગ્રૈવેકની અંદર પણ પુણ્ય કયું, તો કે પાપાનુબંધી. એટલે અનુબંધ પાપના ચાલે, સંસાર વધે, કર્મમાં સર્જન શક્તિ નવા પાપને બાંધવાની રહે. કારણ કે મૂળ આકર્ષણ જ કોના ઉપર છે, તો કે ભૌતિકતા ઉપર છે. ખ્યાલ આવે છે? પછી આગળ જઈને રાગની જ કેપેસિટી આપણે નાબૂદ કરી નાખીએ, નાશ કરી નાખીએ, ભાવમલને ખતમ કરી નાખીએ, તો પછી જે છે ને આત્મા ઉપર પણ રાગનો સવાલ ન રહે, અને જે છે ને પર ઉપરનો પણ સવાલ ન રહે. પેલા હમણાં તો શું કરવાનું છે કે રાગ કઈ નીકળી જવાનો નથી. રાગને પેલા મંદ કરવાનું છે, જેથી કરીને કંઈક જાગૃતિ આવે અને કંઈક સત્યને ગોતવા માટેનો આપણે પ્રયત્ન કરીએ. કારણ કે રાગનો ફોર્સ આત્માની અંદર બહુ વધારે હોય તો આત્મા કંઈ જ ન પામી શકે, કંઈ જ ન વિચારી શકે પોતાના હિત માટે. હિત કેને કહેવાય, બરોબર છે, એ એને ખબર જ ન હોય. કદાચ શબ્દોમાં એ વ્યાખ્યા કરી જાય, બીજાને સમજાવી દે, વાત જુદી, પણ પોતાને પોતાના હિતની એને પડી જ ન હોય. બરોબર છે, ખરા હિતની એને હિત પણ લાગે કેમાં, તો કે જે છે ને ભૌતિકતામાં. આપણી વાત એ થાય છે કે ધર્મ સમજાય તો ધર્મનો, શુદ્ધ ધર્મનો પણ ઉત્કૃષ્ટ પ્રકારનો રાગ, ઉત્કૃષ્ટ લેવલનો રાગ આ સ્થિરા દ્રષ્ટિવાળાને હોય છે. બરોબર છે. અને એમાં આપણે વાત એ કરવી છે કે સંસારી જો રાગને સમજવા માટે પહેલા તો સંસારમાં જે રાગ છે એને બરોબર થોડાક સમજી અને એમાંથી જ જે છે ને રાગની ક્વોલિટી આપણે નક્કી કરવાની. એટલે અહીંયા કીધું કે સંસારી જીવોના કામરાગ અને સ્નેહરાગની ઉપમા વડે ભિન્ન ભિન્ન ભૂમિકામાં રહેલા જીવોનો ધર્મરાગ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. માટે પહેલા સંસારી રાગની પેલા વિચારણા આપણે કરીએ. તો અહીંયા કહે છે કે સંસારી જે જીવો છે એને જેના ઉપર રાગ થાય, જે પ્રેમ પાત્ર વ્યક્તિ હોય એના ઉપરનો રાગ બે પ્રકારનો હોય. એક કામ રાગ છે, એક સ્નેહ રાગ છે. ખ્યાલ આવે છે? કામરાગ છે અને શું છે, તો કે સ્નેહ રાગ છે. તો કામરાગ અને સ્નેહ રાગમાં ફરક શું? હા, કામરાગ અને સ્નેહ રાગમાં ફરક શું છે? કામરાગમાં અપેક્ષાઓ હોય છે, સ્નેહ રાગમાં ત્યારે કોઈ અપેક્ષાની બહુ હોતી નથી પેલી માંગ. તમે કહેવા માંગો છો એ હું સમજી શકું છું. શબ્દો બરોબર નથી, કેમ કે સ્નેહરાગની અંદર પણ અપેક્ષા ન હોય એવું નથી. સ્નેહરાગમાં પણ અપેક્ષા રહેશે. સ્નેહરાગ જ્યારે એકદમ ઉત્કૃષ્ટ કક્ષાનો થાય ત્યારે એ વ્યક્તિ પાસેથી અપેક્ષા
જે છે ને ટળી જાય, પણ પાછું એ વ્યક્તિ રહે, સલામત રહે, એ બધી અપેક્ષાઓ તો રહેવાની પાછી. બરોબર છે. અને કામરાગમાં જે છે ને એમાં પણ અપેક્ષાઓ છે, એટલે અપેક્ષા વગરનો જરૂરત પૂરતું જ કામરાગ સ્વાર્થ પ્રધાન. હા, બસ આ વાત સાચી. તો કામરાગ છે ને એ સ્વાર્થ પ્રધાન છે, અને સ્નેહરાગ છે ને, જેના ઉપર સ્નેહરાગ હોય એની કાળજી મુખ્ય હોય. ખ્યાલ આવે છે? કામરાગમાં મને જોઈએ છે અને સ્નેહરાગમાં હું આપવા તૈયાર છું. ખ્યાલ આવે છે? જી. અને એમાં પણ જે છે ને કેવું છે કે વ્યક્તિ ઉપરનો જ્યારે રાગ છે ને, એ રાગ અગર વ્યક્તિ ઉપર હોય, બરોબર છે, તો એ સ્નેહ રાગ છે. અને જ્યારે વ્યક્તિ ઉપર રાગ નથી, લાગે કે આપણને વ્યક્તિ ગમે છે પણ વ્યક્તિ નથી ગમતી, એનું રૂપ ગમે, એનો પૈસો ગમે, એના પાસેથી કંઈક જે છે ને મેળવવાનું હોય, ઓરિજિનલ એનો વ્યક્તિનો રાગ નથી. બરોબર છે, એ છે કામરાગ. અને ઘણી જગ્યાએ બે ભેગું કામ કરતું. દાખલા તરીકે પત્ની હોય ને, બરોબર છે, તો શું થાય, તો જે છે ને એનું રૂપ પણ ગમતું હોય, અને એની પાસેથી જે છે ને કામની અપેક્ષા હોય ને, એટલે ભોગની અપેક્ષા હોય, એટલે એની પાસેથી કંઈક જે છે ને ગમતું મેળવવાનું પણ છે, અને સાથે સાથે વ્યક્તિ પણ ગમે છે, તો ત્યાં બે સાથે કામ કરે. ખ્યાલ આવે છે? પણ બંને રાગ છે અલગ. બરોબર છે. કામથી ભોગો લેવાના છે, પછી ભોગો ખાલી જે છે ને એ અબ્રહ્મ જ લેવાનું એવું નથી. અબ્રહ્મ એટલે સેક્સ ખાલી લેવાનું એ નથી. બધા જ પાંચે ઇન્દ્રિયના વિષયો લેવાના. કેમ કે ખાલી રૂપાળીને જે છે ને જોઈ જોઈને જે છે ને હરખાયા કરે, તો એ પણ જે છે ને કામ રાગ છે. બરોબર છે. ભોગવે નહીં, દૂરથી જોઈને હરખાય તો પણ જે છે ને શું છે, તો કે કામ રાગ છે. એ સ્પર્શથી જે છે ને સુખ માણે તો પણ કામ રાગ છે. એની સુગંધ આદિથી જે છે ને એને સારું લાગે તો પણ કામ રાગ છે. બરોબર છે. પછી એના હાવભાવ ગમે તો પણ કામ રાગ છે. અને સ્નેહરાગમાં તો કેવું છે કે સામેવાળી વ્યક્તિ રૂપાળી હોય કે ના હોય, એનાથી બહુ લેવા દેવા નથી. બરોબર છે. વ્યક્તિ ગમે છે એટલી વાત છે. એટલે સ્નેહરાગમાં શું છે કે વ્યક્તિ ગમે છે એના ઉપર એક સ્નિગ્ધતા. બરોબર છે. સ્નેહ એટલે શું? સ્નિગ્ધતા, ચિકાસ, કે એક ચિકાસના કારણે આપણે એના સાથે ચોટેલ્યા છીએ. એનું નામ જે છે ને સ્નેહરાગ છે. અને કામરાગની અંદર કામ છે એટલે કે ઈચ્છા છે, ભોગ જે છે ને કંઈક મેળવવાની, કંઈક ભોગવવાની. હવે આ બધાની અંદર તરતમતાઓ આવે. ખ્યાલ આવે છે? જેમ છે ને જનરલી શું હોય કે માતા પ્રત્યે સ્નેહ રાગ હોય. બરોબર ને? માતા પ્રત્યે શું હોય કે સ્નેહ રાગ. અને પત્ની પ્રત્યે કામરાગ હોય, અને સ્નેહરાગ પણ સાથે હોય. હવે એટલે હમણાંના જમાનાની વાત કરીએ તો મોટે ભાગે કામરાગ પ્રધાન અને સ્નેહરાગ ઓછું હોય છે પત્ની પ્રત્યે. અને એના કારણે શું થાય કે રૂપ વગેરે ખતમ થઈ જાય, અથવા તો એની સાથે ભોગવીને કંટાળે. એટલે શું થાય તો કે બહુ ઇન્ટરેસ્ટ ના રહે, અને પછી શું થાય તો કે રિલેશન ટકે નહીં. આવું બને છે ને આજે. કેમ કે છે શું તો કે કામરાગના કારણે દેશને જોડાયા. અને એક ઘણા કેસમાં એવું બને કે જે છે ને અમુક ઉંમર થાય અને સાથે સાથે રહેવાના કારણે જે છે ને હવે કામની બહુ ઈચ્છા ન હોય, અને કાં તો ધરાઈ રહ્યા હોય, તો કામરાગ જે છે ને અંદરમાં પડ્યો છે, પણ હવે એ બહારે નથી આવતો, પણ સ્નેહરાગ છે. એટલે કોઈ પણ રીતે જે છે ને પત્નીને સાચવશે, સંભાળશે, અને એનું બધું રક્ષણ વગેરે કરશે. અને સાથે સાથે અહીંયા તો હાલત એવી છે કે મોટા ભાગના નહીં તો કેવું છે તો કે જે છે ને સ્નેહરાગની સાથે પણ એકલો સ્નેહરાગ નથી હોતો, દ્વેષ હોય છે. બરોબર ને? કેમ કે પત્ની ગમે, પત્ની મારી એવું માને એટલે સ્નેહરાગ છે, પણ સાથે જે છે ને ઘણાને તો કેવું હોય તો કે દ્વેષ ઘણો હોય, કે મારું માનતી નથી, વ્યવસ્થિત રહેતી નથી, આમ કહીએ તો આમ કરે છે,
અને જે છે ને કેટલા તો આમ ઝઘડા કરે છે. હવે જે છે ને છોકરાઓને બરોબર સાચવતી નથી, છોકરાઓને બગાડે છે. આ બધું હોય, આ બધું શું છે તો કે દ્વેષ સાથે ભળેલો છે. ખ્યાલ આવે છે? એટલે વ્યક્તિ ગમે છે, પણ એની અમુક અમુક બાબતો જે છે ને એને નથી ગમતી. એના કારણે છે ને એ વ્યક્તિ પરનો પણ ગમો જોઈએ એવો જામતો નથી, અને જે છે ને દ્વેષ ઘણો છે. એટલે દ્વેષયુક્ત રાગ છે. હું કહું છું સમજાય છે? જી. પણ આપણા બધાની કન્ડિશન એવી જ છે. હા, આપણે તો જો ઊંડા અવસર પીણી કાળ, એમાં પણ 5 મહારામાં જે છે ને જન્મ્યા છે, અને પાછે જે છે ને મગજ ઠેકાણે હોતું જ નથી. ક્યાં રાગ કરવો ને ક્યાં ન કરવો ને એનો વિવેક પણ જે છે ને કદાચ બુદ્ધિથી હોય તો પણ શું કહેવાય કે અંદરમાં નથી. છોડવા માટેની જે છે ને તાલાવેલી જોઈએ એવી નથી. કોઈ કહે છે કે બંને રાગ કઈ રીતે છૂટે, તો એક વાત સમજજો કે કોઈ પણ રાગ, આ બંને નહીં, કોઈ પણ રાગ છોડવો હોય તો પહેલી વાત તો જ્યાં રાગ છે ત્યાં આપણને અસારતા લાગવી જોઈએ. બરોબર છે? અને એમાં જો નુકસાન હોય તો નુકસાનકારીતા પણ દેખાવી જોઈએ. બરોબર છે? અસારતા રાગને તોડશે, અને નુકસાનકારીતા જે છે ને આપણને એ રાગ અને રાગના નિમિત્તોથી દૂર રાખશે. એક વસ્તુ પોઝિટિવ આ લોકો બોલતા ન. હા, શું કહો છો? ના, મને તો કોઈકનો ઓડિયો સ્પીકર ચાલુ થઈ ગયું છે, તો એમની આપસની વાત અચ્છા, એવું લાગે છે. એવું લાગ્યું. એટલે જેમ કામરાગ સ્નેહરાગ છે એમ દ્રષ્ટિરાગ પણ છે. તો કોઈ પણ રાગ છૂટે ક્યારે, તો પહેલી વાત તો એ રાગ જે છે આપણને ખબર પડે કે આ રાગ મને છે, અને એ રાગથી થતું જે નુકસાન, એની અસારતા. બરોબર છે? જેમ છે ને કામરાગ છે, તો કામરાગ જો પહેલી વાત તો એ છે કે રાગ હંમેશા આત્માને જે છે ને સત્યથી દૂર રાખે. રાગ અને દ્વેષ બંને સત્યથી દૂર રાખે, મધ્યસ્થ બનવા ના દે, ન્યુટ્રલ ન બનવા દે. બરોબર છે? અને કોઈને કોઈ જે છે ને જગ્યાએ આપણે ડળી પડી, એનું કારણ રાગ દ્વેષ છે. જ્યાં રાગ હશે ત્યાં દોષ જોવા નહીં મળે. ખ્યાલ આવે છે? રાગ હંમેશા દોષને ઢાંકે, દોષ જોવા નહીં દે, અને દ્વેષ છે હંમેશા ગુણ જોવા નહીં દે. બરોબર છે? આ મોટું પહેલું નુકસાન. અને બીજું તો જે છે ને એ છે કે પોતે રાગ જ્યારે વધે, તો જ્યારે વધે, જો રાગ પોતે બેચેની છે, આપણે ઘણીવાર વાત થઈ ગઈ છે, તો જ્યાર સુધી રાગ હશે ત્યાર સુધી અંદરમાં ચેન શાંતિ નહીં. પછી રાગ જ્યારે ઘણો વધે, ને પાછું કેવું છે કે રાગ પોતે વાસના મૂકી જાય છે. એટલે શું કે જેમ રાગ કરો અંદરમાં રાગના સંસ્કાર પડે. દ્વેષનું પણ એવું છે. એટલે પોતાની વાસના, પોતાની વાસ, પોતાનો સંસ્કાર એમાં મૂકી જાય છે. અને જ્યારે જ્યારે એ એક્ટિવેટ થશે, પાછો રાગ કરાવશે, અને નિમિત્ત તીવ્ર મળે તો રાગ તીવ્ર કરાવશે. તો રાગ જ્યારે વધે, વધતો વધતો જે છે ને ક્યારે પણ વધી શકે. બરોબર છે? તો વધતો વધતો ઘણો વધે તો રાગ પોતે જ છે ને કેવો હતો કે અનબેરેબલ બની જાય. શું કહું છું? ઘણા જ કેવા હોય કે પ્રેમી ને પ્રેમિકા હોય ને, તો એ ઘણા ટાઈમથી ન મળે, ઘણા ટાઈમથી વાત ન થાય, અને એકબીજાનો વિચાર કર્યા કરે. બરોબર છે? તો કેવા હોય તો કે અંદરથી અત્યંત તડપતા હોય. સમજાય છે? અને એ તડપ પણ કેવી હોય, ઘણીવાર બીમાર પડી જાય, ઘણીવાર જે છે ને શરીર શોષાઈ જાય, અને અનબેરેબલ બની જાય. અને આવા દ્રષ્ટાંતો હમણાં તો જે છે ને જોવા મળે, પણ શાસ્ત્રમાં પણ આવે છે કે માત્ર જે છે ને કોઈક રાજકુમારને એ બીજા જે છે ને રાજાની દીકરી રાજકુમારીનો ફોટો બતાવ્યો, અને એવી ગમી ગઈ કે જે છે ને એનો વિચાર કરતા કરતા એમાં એવો ખોવાયો કે એને તો મેળવવી જ છે.
અને એના જ વિચારોમાં ખોવાઈ જાય અને શું થાય તો કે છે ને ખાવા પીવાનું ભૂલી જાય. પછી શરીરની અંદર પણ ચિંતાના કારણે કદાચ ખાવા પીવાનું જે છે ને એ જાય તો પણ એ ચિંતાના કારણે શું થાય તો શરીર ધીરે ધીરે સુકાવા લાગે. પછી ઘણા લોકો પૂછે, ઘરના લોકો છે કે જે છે ને મોઢા ઉપર ઉદાસી છે, વિચારોમાં તમે ખોવાયેલા છો, ખિન્ન રહ્યો છો, તમને ખેદ શેનો છે અને શરીર કેમ સુકાય છે? સમજાય છે? આવા દ્રષ્ટાંતો શાસ્ત્રમાં જે છે ને ઘણી જગ્યાએ ઠેર ઠેર મળે. અને આ તો જે છે ને આ પ્રેમી પ્રેમિકાનો રાગ. બાકી આવી કોઈ પણ વસ્તુનો જ્યારે રાગ હોય, કોઈકને રાજ્ય મેળવવું છે તો એવી આકાંક્ષા કે ઈચ્છા હોય અને રાજ્યનો રાગ છે એટલે જ ઈચ્છા થઈ છે. તો આવું જે છે ને કંઈ પણ કોકને જે છે ને રૂપનો રાગ હોય, જે છે ને આજે તમે જુઓ તો સારા દેખાવા માટેનું જે આકર્ષણ છે એના કારણે આ કોસ્મેટિકની જે છે ને શું કહેવાય ઇન્ડસ્ટ્રી એ બિલિયન્સ નહીં પણ ટ્રિલિયન્સમાં હશે. બરોબર છે, ડોલર્સમાં એ પણ. ખ્યાલ આવે છે? લગભગ છે ને આપણે કહી શકાય કે 99% લોકો જગતની અંદર હમણાં દેખાતા જગત આપણે લઈએ 600-700 કરોડ માણસો, બરોબર છે, ભાઈઓ પણ આવી ગયા, બહેનો પણ આવી ગયા, બધા આવી ગયા. આખા દિવસની અંદર ક્યારે પોતાની સજાવટ ન કરે એકે વાર એવું બને ખરું? હે? પોતાની સજાવટ એટલે સમજ્યા ને, વાળ ઓળશે, કોઈક પાવડર લગાવશે, કોઈ મેકઅપ કરશે, કોઈ કંઈક કરશે. ખ્યાલ આવે છે? એટલે આ બધું જે છે ને બને કે નહીં? એટલે પોતાને ટીપટોપ રાખવા માટે પછી કપડાં પણ જે છે ને સારા પહેરે, જાત જાતનું કરશે. નહીં મળે તો પણ જે છે ને જે કપડાં ફાટેલા હશે તો ઠીકડો લગાવશે, કંઈ ને કંઈ કરશે સારા દેખાવા માટે. 99%થી વધારે લોકો જે છે ને પ્રયત્ન રોજ કરે છે. સમજાય છે? જી બરોબર. હવે તમે વિચાર કરો કે બધા લોકોની જે ડિમાન્ડ હોય, ઓલમોસ્ટ બધાની કહેવાય, કેમ કે આમાં કોણ બાકી હોય તો કે જે ફકીર લોકો હોય, સાધુઓ હોય, બરોબર છે, એ લોકો બાકી રહે. બાકી મોટે ભાગે જે છે ને એ અમુક આરાધકો હોય એ કદાચ ના કરે. બાકી એ પણ કેટલા રહેવાના તો કે જે છે ને 0.01%, એનાથી વધારે ન હોય. તમે વિચાર કરો તો પછી એની ડિમાન્ડ કેટલી. અને એમાંય જે છે ને આજે તો મોટા ભાગના દેશના લોકો અને આપણા દેશની અંદર પણ મોટા ભાગના જે છે ને લોકો, એમાં મોટે ભાગે સ્ત્રીઓ આવે, તો એટલું બધું મેકઅપ, એટલી બધી સાજ સજાવટ, એની પાછળનો ખર્ચો. એટલે તમે વિચાર કરો કે ખાલી પોતાને સજાવવા માટેનો ખર્ચો રોજનો આખા જગતની અંદર કેટલો થતો હોય. બરોબર છે. હવે આ જે છે ને પ્રાઇમરી કે બેસિક નીડ નથી, પણ રાગ કરાવે છે. હું એમ નથી કહેતો કે જે છે ને જેમ તેમ લગર વગર રહેવું, બરોબર છે, પણ જસ્ટ ખાલી જે છે ને વાત થાય છે કે સારા દેખાવા માટેના આકર્ષણથી જે છે ને પોતે તૈયાર થાય એવા લોકો પણ મોટે ભાગે રહેવાના. સમજાય છે? સમાજમાં શિસ્ત તરીકે રહીએ માટે, બરોબર, જે છે ને આપણે પોતાનું રૂપ રાખીએ એવા હેતુથી જીવનારા લોકો ઓછા છે. પણ સારા દેખાઈએ એના માટે ટીપટોપ રહેવાનું એવા હેતુથી જીવનારા લોકો મોટે ભાગે છે. બરોબર છે. કોઈએ પૂછ્યું કે રાગ વગરનું કોઈ હોય તો કે જે છે ને ભગવાને ધર્મ સ્થાપ્યું જ એટલા માટે છે કે રાગ વગરના બનવાનું છે. હા, એટલું છે કે આ કાળની અંદર રાગ વગરનું બનાતું નથી. હા, રાગને ચોક્કસ ઓછો કરી શકાય છે, ઘણો ઓછો કરી શકાય છે, 7મા ગુણસ્થાનક સુધી પહોંચી શકાય છે કે રાગ એટલો ઘટી જાય કે આત્મામાં કોઈ ઈચ્છા જ પેદા ન થાય. એટલા લેવલ સુધીનો રાગ ઘટાડી શકાય છે. એટલી સાધના આપણે કરી શકીએ છીએ. એનાથી આગળ વધવા માટેનું આપણી પાસે કાળ નથી, સંયોગ નથી કે સંઘર્ણ વગેરે પણ નથી. એ સાધના આગળના ભવની અંદર બીજે ક્યાંક આપણે જન્મીએ, મહાવિદ્ય ક્ષેત્ર વગેરેની અંદર, તો ત્યાં થાય, અથવા તો જે છે ને ચોથા આરામાં જન્મીએ તો થાય. બરોબર છે. બાકી રાગ વગરનું કોઈ હોઈ શકે તો કે હા, વિતરાગ જે હોય એ રાગ વગરના જ હોય. અને વિતરાગ જ જે છે ને જગતને જીતે છે. વિતરાગ જ જીન બને છે. વિતરાગ જ જે છે ને એ સર્વજ્ઞ બને છે, અને વિતરાગ જ પરમાત્મા બને છે, અને વિતરાગ જ મોક્ષમાં જાય છે. એટલે આજ સુધી જેટલા મોક્ષમાં ગયા એ રાગ
વગરના થઈને જ ગયા છે. બરોબર છે. અનાદિથી રાગ હતો, એને કાઢ્યો, પૂરેપૂરો કાઢી નાખ્યો. એવો આત્માને બનાવી દીધો નિર્મળ સ્ફટિક જેવો, કે હવે આત્મામાં કોઈ મલિનતા નથી અને કોઈ રાગદ્વેષના જે છે ને સંભાવના નથી, કેપેસિટી નથી, શક્તિ નથી, કશું જ નથી. એટલે કેવા પણ નિમિત્ત આવી જાય, ન રાગ થઈ શકે, ન દ્વેષ થઈ શકે, કારણ કે એ કરવાની અંદરમાંથી કેપેસિટી જ ખતમ થઈ ગઈ છે. રાગ વગરના સંસારી કોણ? તો જે છે ને પેલા તો જો જે વિતરાગ થાય છે 12મા ગુણસ્થાનક, એ બધા સંસારી જ છે. બરોબર છે. એ મોક્ષમાં ગયા નથી. ખ્યાલ આવે છે? સૌથી પહેલા જે છે વિતરાગ થાય ત્યારે શું હોય? તો કે સંસારી જ હોય. પછી કેવલ જ્ઞાન થાય, એના પછી જે છે ને આયુષ્ય પૂરું થાય, પછી મોક્ષમાં જાય. એટલે સૌથી પહેલા વિતરાગ સંસારી જ થાય છે. મુક્ત જીવો જે છે એ મોક્ષ પામે ત્યારે રાગ જાય એવું તો છે ને. ખ્યાલ આવે છે? જી બરાબર. અને તમે સંસારી એટલે એમ કહેતા હો કે સાધુ નથી ને સંસારી, તો પેલી વાત સમજી લેજો કે આજના કાળની અંદર 7મા ગુણસ્થાનકમાં જે સાધુઓ હોય, એ સાધુઓ જે છે એ શું કહેવાય કે ઓલમોસ્ટ રાગ વગરના હોય, અને એ પણ ઓછો સમય રહી શકે. હમણાં એવો કાળ નથી કે વધારે સમય રાગ વગર રહી શકે. બરોબર છે. કાળ જ એવો છે. અને સંસારી એટલે તમે એમ ગૃહસ્થ લેતા હો, સાધુ ન લેતા હો, તો ગૃહસ્થો રાગ વગરના ન હોય. બરોબર છે. ગૃહસ્થોમાં રાગ ઓછો થાય, અને રાગ ઓછો કરવાનો આખો ક્રમ છે. બરોબર છે. કે જે છે સમ્યક્ત્વ પામે તો અનંતાનુબંધી રાગ જાય. દેશવૃત્તિ પામે ત્યારે જે છે ને એ શું કહેવાય કે પ્રત્યાખ્યાનાવરણ રાગ જાય. બરોબર છે. એટલે શું થાય? તો કે દેશવૃત્તિ પામી શકે. પછી સર્વવૃત્તિ પામે ત્યારે જે છે ને પેલા અપ્રત્યાખ્યાનાવરણ, એટલે અપ્રત્યાખ્યાની કસાઈ જાય, રાગ જાય. ત્યારે દેશવૃત્તિ આવે, ત્યારે જે છે ને નિયમ, બાધા વગેરે ભાવથી લઈ શકે. અને એના પછી જ્યારે પ્રત્યાખ્યાની જાય ત્યારે સર્વવૃત્તિ આવે. એટલે રાગના તબક્કાઓ છે. અને જ્યારે સંજ્વલન કસાઈ પણ જાય ત્યારે આત્મા વિતરાગ બની જાય. બરોબર છે. પછી વેશ ન પહેર્યો હોય, બરોબર છે, અને સંસારી વેશમાં જ જે છે ને રાગ વગરના થયા, તો એના દ્રષ્ટાંતો મરુદેવા માતા છે, ભરત મહારાજા છે, એ બધા દ્રષ્ટાંતો છે. પણ એ વેશથી હમણાં કઈ લેવા દેવા નથી. હમણાં મેન તો જે છે ને, કેમ કે સાધુ બન્યા વગર, સાધુ થયા વગર અંદરથી સાધુ થઈ ગયા છે. બરોબર છે. કેમ કે બધા મહાવ્રતોની પરિણતિ તો અંદરમાં આવી જ જવાની છે. એના વગર જે છે ને શપક શ્રેણીમાં આગળ વધી શકાતું નથી. એટલે ભરત મહારાજાનો વેશ ભલે જે છે ને ગૃહસ્થનો હોય, બરોબર છે, લિંગ ભલે ગૃહસ્થનો હોય, પરંતુ અંદરથી જે છે ને સાધુ થયા વગર એ ક્યારે પણ વિતરાગ થઈ શકે નહીં. એટલે રાગ કાઢવાના જે સ્ટેપ્સ છે, અનંતાનુબંધી પેલા જાય, પછી જે છે ને અપ્રત્યાખ્યાની જાય, પછી પ્રત્યાખ્યાની જાય, પછી સંજોલન જાય. બરોબર છે. મારે છે ને પ્રત્યાખ્યાની ને અપ્રત્યાખ્યાની બોલવામાં ક્યારેક આગળ પાછળ થાય. બરોબર છે. બાકી એ ક્રમ એ જ છે ને, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પછી પ્રત્યાખ્યાની, અને પછી સંજ્વલન. એવું છે ને? હવે કોઈ પૂછે છે કે રાગ હોય તો દેખાડવો સારો કે છુપાવવો સારું? બરોબર છે. તો પેલી વાત તો જે છે ને એ અવસર જોઈને કામ કરવાનું આવે, એને કહેવાય ઔચિત્ય. જ્યાં રાગ દેખાડવાથી હિત થતું હોય, કાં તો જે છે ને શું કહેવાય કે હિતમાં અડચણ ન આવે, તો જે છે ને રાગ દેખાડવો સારું. જ્યાં રાગ છુપાવવાથી જે છે ને કામ થતું હોય, કાં તો મોટા અહિતથી બચી શકાતું હોય, એવું કંઈ પણ હોય, હિતાહિતનો વિચાર કરીને જે છે ને રાગનું દેખાડવું કે ન દેખાડવું એ નક્કી કરવાનું આવશે.
બરોબર છે? કેમ કે દેખાડવું એ વ્યવહાર છે, અને વ્યવહારમાં તો જે છે ને હિતાહિત વિચારીને કામ કરવાનું આવે. ખ્યાલ આવે છે? કેમ કે ત્યાં તો જે છે ને વ્યક્તિ સામે કોણ છે, પછી કેવો છે, એ બધું જોઈને નક્કી થાય. ખ્યાલ આવે છે? જેમ છે ને હું તમને કહું કે કેવું હોય, કોઈ પત્ની છે સમજો, હવે એનો કોઈ પતિ છે, તો હવે એ જે પતિ છે એનો સ્વભાવ ઘણાનો સ્વભાવ એવો હોય કે જે છે ને સામેવાળા રાગ અભિવ્યક્ત કરે તો એને ગમે અને વ્યવહાર સારી રીતે સચવાય. બરોબર છે? અને કોઈ એવા હોય કે જેને રાગ અભિવ્યક્ત કરે તો ન ગમે. બરોબર છે? તો એની સામે ન અભિવ્યક્ત કરો તો એની સાથે જે છે ને સંબંધ સારી રીતે ચાલે. બરોબર છે? એટલે વ્યવહારની વાત છે ખાલી. બરોબર છે? એ જ રીતે જે છે ને રહેવાનું છે. બરોબર છે? પણ ખાલી કેવું છે કે અભિવ્યક્ત કરવો કે ન કરવો એ વાત જુદી. ઘણીવાર તો એવું હોય કે અંદર રાગ કે દ્વેષ ન હોય ને, જ્યારે કોઈ પ્રત્યે ઘણીવાર વ્યવહારમાં કેવું થાય કે સામેવાળા પ્રત્યે આપણને રાગ નથી, પણ છતાંય વ્યવહાર એવો કરવો પડે કે આપણને એ વ્યક્તિ ગમે છે. બરોબર છે? કરવું પડે છે કે નહીં? કાં તો વધારે પડતું એવું જ એ કરીએ આપણે ન છીએ. બતાવીએ, આપણે બતાવીએ નહીં કે આપણે નથી ગમતું. બરોબર છે? બરાબર ને? એટલે આ રીતે થાય. એટલે વ્યવહારમાં તો જે છે ને વ્યવહારની રીતે ચાલવાનું. બરોબર છે? એટલે એ પણ વ્યવહાર પણ હિતાહિત જોઈને વિચાર કરવાનો એમ. બધી જગ્યાએ છે ને છુપાવવા દ્વારા માયા કરવી એવી જરૂરી નથી, અને બધી જગ્યાએ માયા ન કરવી એવું પણ જરૂરી નથી. બરોબર છે? વ્યવહારમાં કેમ કે કેવું છે કે અંદરમાં જે છે બધું ઓકી દેવું એવું તો ના હોય ને. જો એવું કરવા લાગીએ ને તો સંસારના મોટા ભાગના જે છે ને સંબંધો જે છે ને કાં તો વ્યવસ્થાઓ તૂટી જાય છે કે નહીં. આપણા મનમાં શું છે એ બધું બધાને ખબર પડે તો સંબંધો ટકે કે તૂટી જાય? મોટા ભાગે તૂટી જ જાય. ખ્યાલ આવે છે? કેમ કે છે ને આપણે અમે હાલત એવી છે કે લોકો સાથે રાગ સાથે ભલે આપણે વ્યવહાર કરતા હોઈએ કે સારી રીતે વ્યવહાર કરતા હોઈએ, મોટે ભાગે જે છે ને આપણે દ્વેષ લઈને ફરતા હોઈએ છીએ. જેની સાથે સંબંધો છે ને એના પ્રત્યે પણ જે છે ને એ કોઈક મમત્વ હોય એ વાત જુદી, પણ મોટે ભાગે દ્વેષ લઈને ફરતા હોઈએ છીએ. જ્યાં થોડી અનુકૂળતા ન સાચવે ને સામાન્ય વ્યક્તિ, હા, આપણી એટલે થોડીક રાગ અનુકૂળતા ન સચવાય એટલે દ્વેષ થઈ જાય. બરોબર ને? હવે જો એક વાત સમજજો, દ્વેષ થવાનું કારણ શું છે? અનુકૂળતા ન સચવાય માટે જ્યારે દ્વેષ થાય છે ત્યારે સમજી લેવાનું કે સ્નેહરાગ ઓછો હતો, કામરાગ જ હતો. સમજાય છે? ઓકે. કામરાગ એટલે સેક્સ જ નહીં સમજવાનું. આપણી જે કંઈ પણ અપેક્ષાઓ એની પાસેથી છે. બરોબર છે? કોઈ પાસે પૈસાની અપેક્ષા હોય, કોઈ જે છે ને વસ્તુ આપણું કામ કરી આપે, કઢાવી આપે, એની અપેક્ષા જે પણ હોય એ બધું જ કામરાગમાં જશે. સ્નેહરાગમાં તો મુખ્ય અપેક્ષા શું હોય? સામેવાળો વ્યક્તિ રહે, ટકે, સારી રીતે રહે, ખુશ રહે, અથવા તો જે છે ને મારી સાથે રહે, મારી સામે રહે, મને એની ખબર મળતી રહે, આવી બધી અપેક્ષા હોય. કોઈ ભોગની અપેક્ષા ના હોય, કંઈક મેળવવાની અપેક્ષા ના હોય, એ બધું કામરાગમાં જશે. ખ્યાલ આવે છે? ચલો અહીંયા હવે સારી અપેક્ષા તો સારી ને કોઈ પૂછે છે. હા, સારી અપેક્ષા સારી, પણ સારી અપેક્ષા કોને કહેવાય? સારી અપેક્ષા કોને કહેવાય? એ તો સારી, જેમ સારી અપેક્ષા સારી એમ સારો રાગ પણ સારો, પણ ક્યાં સુધી? તો જ્યાર સુધી આપણી અંદર ખરાબ રાગદ્વેષ રહેલા છે ત્યાર સુધી સારા રાગદ્વેષ કરવા જેવા જ છે, અને આગળ જઈને જે છે ને એ સારા રાગદ્વેષને પણ કાઢવાનું આવશે. પણ એ હમણાં આપણું કામ નથી. હમણાં તો ઉલટાનું સારા રાગદ્વેષ કરવાના છે અને ખરાબ રાગદ્વેષને કાઢવાના છે.
બરોબર છે. જેનાથી પુણ્ય બંધાય એવા તમામ રાગદ્વેષ કરવા જેવા છે. જેનાથી આત્માનું હિત થાય એવા તમામ રાગદ્વેષ કરવા જેવા છે. જેનાથી જગતની અંદર પરમાત્માનું શાસન, પરમાત્માની આજ્ઞા ટકે, બરોબર છે, એવા રાગદ્વેષ કરવા જેવા જ છે. અને એના સિવાયના જે ખરાબ જે છે ને, જેનાથી થાય બગડે, સ્વપરનું અહિત થાય એવા બધા જ રાગદ્વેષ છે એ કદાચ કરવા પડે તો પણ એમાં બની શકે એટલી મંદતા, એની અભિવ્યક્તિ બની શકે એટલી ઓછી થાય. આ બધું કરવા માટેનો પ્રયત્ન કરવાનો. બાકી જે છે ને અવસર જોઈને, વ્યવહાર તો અવસર જોઈને થાય. બાકી અંદરમાંથી રાગદ્વેષ જે છે ને, ખરાબ રાગદ્વેષ તો સૌથી પહેલા કાઢવાના છે. બરોબર છે. જો તમે પૂછો છો સારી વ્યક્તિ પાસે ભણવું એવી અપેક્ષા રખાય, તો એવી અપેક્ષાઓ જે છે ને, જો કેવી હોય કે શું કહેવાય કે એવી અપેક્ષા વ્યવહારની દ્રષ્ટિએ જે છે ને શું છે એ જોવું પડે ને. સારી વ્યક્તિ પાસે, હવે સમજો કે મારે અપેક્ષા હોય કે હું તીર્થંકર પાસે ભણું, બરોબર છે, તો એવી અપેક્ષા જે છે ને, હું પાછી અપેક્ષા કેવી હોય કે હમણાં જ ભણું, બરોબર છે, તો એ અપેક્ષા યોગ્ય નથી, પોતાને દુઃખી કરનાર છે. અને ઉલટાનું એનાથી જે છે ને નિરાશા આવશે. જે છે ને ઘણી વાર તો એવી અપેક્ષાઓ શું કરે તો અંદરમાં વ્યક્તિને ડિપ્રેશનમાં નાખી દે. અને એ જ રીતે શું થાય તો કે ઘણીવાર જે છે ને સામેવાળી વ્યક્તિ એ આપણને ભણાવવા તૈયાર ન હોય અને આપણે અપેક્ષા રાખીને બેસી, તો પણ એનાથી જે છે ને ફાયદો ન થાય, ઉલટાનું જે છે ને દુર્ધ્યાન થાય, તો એનાથી નુકસાન આપણને જ થાય. એટલે એવી અપેક્ષાઓ નહીં રાખવાની. એ જ કહું છું ને, પ્રેક્ટિકલ જે છે ને વ્યવહાર એને જોઈને કામ કરવાનું, બરોબર છે. એટલે આ તો તમે જે છે ને પ્રશ્ન પૂછ્યો એટલે, બાકી એવું જ છે કે સારા કશાયો પણ બધા કરવા જેવા નથી, બરોબર છે. શું કહું છું? સારા કશાયો પણ બધા કરવા જેવા નથી, અને ખરાબ કશાયો પણ જે છે ને બધા નહીં કરવા જેવા નથી, બરોબર છે. પણ હવે જે છે ને આ તો થોડુંક મેં તમને હિન્ટ આપી, આ બહુ ડિટેલ વિષય છે. હમણાં જે છે ને સામાન્ય જે વાત ચાલે છે એમાં આપણે આગળ વધીએ. ચાલો, હવે અહીંયા કહે છે કે કામરાગનું સ્વરૂપ બતાવે છે કે કામરાગ કેવું છે, તો કે આ રાગ છે ને સાપેક્ષ છે. તો મેં તમને ઇન્ટ્રોડક્શન આપી દીધું, છતાં પણ જે છે ને થોડુંક વિસ્તારવાનું આપણે કરીએ. એટલે જે વ્યક્તિ ઉપર સહજ રીતે રાગ થાય એ કેવો છે, તો કે જે છે ને સ્નેહ રાગ છે, બરોબર છે. જે વ્યક્તિ ઉપર સીધો રાગ થાય એ સ્નેહ રાગ છે. પણ એ વ્યક્તિ પાસેથી કંઈક મેળવવું છે, કોઈક એની વસ્તુ એની પાસેથી મેળવવી છે કે એ ગમે છે, બરોબર છે. અને એના કારણે વ્યક્તિ ઉપર જે રાગ છે એ કેવું છે, તો કે ડાયરેક્ટ રાગ નથી, વાયા રાગ છે. એટલે એ કામ રાગ છે, બરોબર છે. એટલે એ વ્યક્તિનો દેખાવ ગમે, અથવા એનો સ્વભાવ ગમે, અથવા એના મીઠા વચનો ગમે છે, અમુક પ્રકારના શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શના કારણે તે વ્યક્તિ ઉપર એને રાગ. માટે એ રાગ કેવો છે, તો કે સાપેક્ષ છે. આ રાગ ગમે તેટલો ઉત્કટ હોય, એ વ્યક્તિ માટે તે ફના થઈ જવા માટે પણ તૈયારી વાળો હોય, પણ એ વ્યક્તિ એ અવસરે શું થશે કે અવસરે આ રાગના જે છે ને રાગને તૂટતા વાર નથી લાગતી. કામરાગ છે એ લોંગ લાસ્ટિંગ નથી, બરોબર છે. એટલે શું થશે તો કે જે છે ને જેમ લાગે કે આ વસ્તુ અહીંયાથી મળે એમ નથી, એટલે રાગ ખતમ થઈ જાય. જે અપેક્ષાના કારણે રાગ થયો હતો એ અપેક્ષા હવે પૂરી થઈ શકે એમ નથી, એટલે રાગ તૂટી જાય, બરોબર છે. આવું કેમાં બને, તો કે કામ રાગમાં બને, બરોબર છે. એટલે હવે કામરાગ પણ તૂટે એના જે છે ને બે કારણો છે. એક શું છે, તો કે જે અપેક્ષા એ તે વ્યક્તિને એ ચાહે છે, એ અપેક્ષા જો પેલી વ્યક્તિ પૂર્ણ ન કરી શકે તો એના ઉપરનો રાગ તૂટી જાય. અહીંયા દાખલો આપે છે કે સમજો કે આપણે અપેક્ષા હોઈએ કે આ વ્યક્તિ આપણને ધન કમાઈને આપશે, બરોબર છે. સમજો કે પિતાને અપેક્ષા છે પુત્ર ઉપર કે આ ધન કમાઈને આપશે, બરોબર છે. અને જો પુત્ર ધન કમાઈ આપે એમ ન હોય, સમજો અપંગ બની જાય અને હવે એની ક્ષમતા નથી ધન કમાવાની, બરોબર છે. અથવા તો સમજો પત્ની છે,
તો વિષય સુખ આપવા માટે અસમર્થ બની જાય. તો પુત્ર ઉપર આ રીતે અને પત્ની ઉપર જે છે રાગ એનો ઓસરી જાય, ખતમ થઈ જાય. કામરાગ જે હતો એ તૂટી જાય. પછી સ્નેહરાગ અગર હોય તો એ ટકે, પણ કામરાગ જે છે ત્યાં સમાપ્ત થઈ જાય. બરોબર છે. એટલે ઘણી વાર શું હોય કે માત્ર કામરાગ હોય ને સ્નેહરાગ ના હોય તો સંબંધ જ તૂટી જાય. બરોબર છે. એટલે ઘણા દ્રષ્ટાંતોમાં જોવા મળે કે સ્ત્રી કદરૂપી કે રોગિષ્ઠ બને એટલે પતિને એના ઉપરનો જે રાગ છે એ ઓછો થઈ જાય. બરોબર છે. ઓછો એટલા માટે કેમ કે કામરાગ ગયો, હવે માત્ર સ્નેહરાગ બચ્યું. એ પણ ન હોય તો હવે જે છે ને રાગ જ ન રહ્યો. અને કામરાગ તૂટવાનું બીજું કારણ શું છે? તો કે જે અપેક્ષા એ વ્યક્તિને ચાહે છે એ અપેક્ષિત વસ્તુ કે વ્યક્તિ કરતા બીજી વ્યક્તિ વિશેષ પ્રમાણમાં પ્રાપ્ત થાય. બરોબર છે. ખ્યાલ આવે છે કે સમજો કે જે છે ને એને એની જે પત્ની છે એ રૂપાળી લાગે છે. હવે એને એકચ્યુઅલી રાગ કેનો છે? રૂપનો છે. ખ્યાલ આવે છે? હવે એના કરતા ચડિયાતું રૂપ મળે તો અહીંયાનો રાગ જાય અને ત્યાં જે છે ને જામી છે. બરોબર છે. ખ્યાલ આવે છે? કાં તો અપેક્ષિત પૂરું ન થાય તો રાગ જાય, અને કાં તો એટલે પૂરું થવાની સંભાવના પણ નીકળી જાય, અને કાં તો શું છે તો કે જે છે ને એના કરતા ચડિયાતું, જે અપેક્ષા હતી એના કરતા ચડિયાતું ક્યાંક મળી જાય. બરોબર. કાં તો ક્યાંક મળવાની અપેક્ષા પણ જાગી જાય તો અહીંયાનો રાગ જે છે ને તૂટી જાય. ખ્યાલ આવે છે? એટલે સુંદર રૂપની અપેક્ષાના કારણે સ્ત્રી ઉપર રાગ ઉઠી જાય અને બીજી ઉપર જામી જાય. એટલે ધનની અપેક્ષા એ પણ કોઈ ઉપર રાગ હોય પણ એના કરતા વધારે ધન પ્રાપ્તિ કરાવનાર કોઈ બીજો મળી જાય તો અહીંયાથી રાગ ઉઠી જાય અને ત્યાં જામી જાય. બરોબર છે. એટલે કામરાગ છે એ સાપેક્ષ છે, અપેક્ષા સહિત છે, અને માટે એ કૃત્રિમ છે, સીધો રાગ નથી, વાયા છે, અને અલ્પકાલીન છે, ટેમ્પરરી છે, જે છે ને શોર્ટ ટર્મ છે. અને એટા જે છે ને તે માટે તે ગમે એટલો ઉત્કટ માત્રાનો હોય તો પણ કેવો છે તો કે વિશ્વસનીય નથી. કામરાગ કેટલો પણ ઉત્કટ માત્રાનો હોય તો પણ કેવો છે કે વિશ્વસનીય નથી. બરોબર છે. અહીંયા કોઈ પૂછે છે કે હિત થાય તો સારી વ્યક્તિનો રાગ કરવા જે છે ને કરવાનો ને, તો સારી વ્યક્તિનો રાગ કરવાનો એની ના નથી, પણ સારી વ્યક્તિનો રાગ જે છે એ હંમેશા હિત કરે એવું જરૂરી નથી. બરોબર છે. બીજા નંબરે કેમ કે જે છે ને અભવ્યને પણ ભગવાન ઉપર રાગ થાય છે તો એનાથી એનું કઈ હિત નથી થતું. તમારા પોતાની અંદર જે છે ને યોગ્યતા જોઈએ પેલા, અને એ યોગ્યતા જે છે ને એ શાસ્ત્રના આધારે નક્કી થાય. બીજા નંબરે કે રાગ કર્યા પછી હિતકારી વ્યક્તિ એટલે હિત થાય, શું કહેવાય કે સારી વ્યક્તિ છે એના ઉપરનો રાગ હંમેશા હિત કરે એવું જરૂરી નથી, તમારી યોગ્યતા ઉપર ડિપેન્ડ કરે છે. ખ્યાલ આવે છે? અને તમારી યોગ્યતા ના હોય તો એનાથી હિત થાય કે ના થાય જે છે ને એ એટલે યોગ્યતા ના હોય તો હિત નહીં થાય. બરોબર છે. બસ એ છે. અને પાછી શું છે કે રાગ કરીને પછી અપેક્ષાઓ તમે રાખો, કોઈ હિતકારી વ્યક્તિ ઉપર રાગ કરીને તમે અપેક્ષાઓ રાખો તો એ યોગ્ય નથી, કેમ કે યોગ્ય અપેક્ષાઓ જ રાખવાની છે. સામેવાળા વ્યક્તિ, આ વ્યવહારની વાત છે. બરોબર છે. ના, સારી વ્યક્તિ હંમેશા હિત કરે એવું જરૂરી નથી. બરોબર છે. સારી વ્યક્તિ જે છે ને એની પોતાની લિમિટેશન્સ હોય, એટલે હંમેશા હિત કરે એવું જરૂરી નથી. એટલે હા, અહિત નહીં કરે, અને કદાચ અહિત કરે તો એનામાં એટલી સારાપણાની ખામી છે. બરોબર છે. ચલો આજે સમય થયો રાખીએ. જનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું તો ઈચ્છા. પ્રણામ.